મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં એઆઈ ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જૂન 2024માં થયેલા એમઓયુની ફળશ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે. આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગ્નિટિવ સર્વિસીસ અને ચેટબોટ સર્વિસ જેવી મુખ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્સનું રોલ આઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. એટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર નાગરિકોને અસરકારક સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થ કેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર 7 જ મહિનાના ટૂંકા સમયમાં સેન્ટર કાર્યરત થતા વડાપ્રધાનની જે કહેવું તે કરવુંની કાર્યપ્રણાલી થઈ છે તેમ પણ ઉમેર્યું. આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીએ ઇનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું. એમણે એઆઈ અને આઈઓટી લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના 10 એવોર્ડ્સ એમએસએમઈને એનાયત કર્યા હતા.